છે ફ્રેન્ડ્સ તમારું દર્શનાસ કિચનમાં। તો આપણા ગુજરાતી ઘરોમાં તો ખાટી મીઠી દાળ ઢોકળી બનતી જ હોય છે। તો ચલો આપણે આજે બનાવવાનું શરૂ કરીએ। તો ફ્રેન્ડ મેં અહીંયા કુકર લઈ લીધું છે અને આ દાળ અને ચોખાને મેં પલાળીને રાખ્યા છે, ધોઈને કમ્પ્લીટ કરીને રાખ્યા છે। દાળમાં આપણે એક ટામેટું એડ કરી દઈશું અને એને કુકરમાં પાણી એડ કરીને આ રીતે પાણી આટલું એડ કરીએ છીએ અને નીચે દાળ અને ઉપર ભાત। જ્યારે પણ કુકર મૂકું છું દાળ ભાતનું તો આવી રીતે જ મૂકું છું, એટલે ફટાફટ થઈ પણ જાય। અને અંદર સિંગદાણા નીચે એડ કરું છું કારણ કે મારે દાળમાં ગ્રાઇન્ડર ફેરવવાનું છે, એટલે આમાં આપણે 6 સીટી આવવા દઈશું। ત્યાં લગીને આપણે લોટ બાંધી લઈએ। તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, એમાં 1 ચમચી મરચું નાખું છું, 1.5 ચમચી ધાણા જીરું, હળદર અડધી ચમચી, અજમો, મીઠું અને તેલ મોવણ માટે લઈ લઈશું અને સારી રીતે મિક્સ કરીને આનો લોટ આપણે રોટલી કરતાં સાધારણ કડક રાખવાનો છે, બાંધીને તૈયાર કરી દઈએ આપણે। તો લોટ બંધાઈ ગયો છે, હવે આને આપણે ઢાંકીને કુકર થાય ત્યાં સુધી રાહ જોઈશું। કુકર થઈ ગયું છે આપણું। દાળને તપેલી કાઢી લઈએ અને ગ્રાઇન્ડર ફેરવી દઈશું એમાં। હવે તેલ ગરમ કરવા મૂકી દઈએ। 3 ચમચી જેટલું તેલ લીધું છે, એમાં લીલા મરચાં, આદુ છીણીને અને લીમડો લીધો છે મેં। સૌ પ્રથમ પહેલાં આપણે રાઈ નાખી દઈએ, પછી જીરું નાખી દઈશું, રાઈ તળે એટલે મેથી પાવડર અડધી ચમચી, હિંગ અને લીલા મરચાં, આદુ ને લીમડો નાખી દઈશું જોડે અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે એમાં મસાલા કરી દઈએ। લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, અને આ દાળ આપણે ગ્રાઇન્ડર ફેરવીને મેં રાખી હતી એમાં સિંગદાણા પણ એડ કરી દીધા હતા ભેગા જ મેં, અને નાખી દઈશું આપણે। જરૂર મુજબ પાણી એડ કરી દઈએ। આ કોકમ મેં પલાળીને રાખ્યા હતા એ પણ અંદર એડ કરી દઈશું અને ગોળ, મીઠું અને દાળને આપણે સારી રીતે ઉકળવા દઈશું। અને લોટના મેં ગુલ્લા કરી લીધા છે। હવે રોટલીની જેમ આપણે એને વણી લઈશું। રોટલી કરતાં મોટી સાઈઝની અને પતલી રાખવાની છે, બહુ જાડી નથી રાખવાની, જેથી કરીને આપણી ઢોકળી જલ્દી ચડી જાય। તો મેં વણી લીધી છે, એને સાઈડમાં મૂકી દઈશું અને બધી વણીને ભેગી કરી દઉં છું। બધી એક સાથે કરી લીધા છે મેં। હવે એને કટ કરી લઈએ આપણે। આવી રીતે કટ કરી લઈશું અને આમાં આપણે દાળમાં નાખતા જઈશું અને હલાવતા રહીશું, જેથી કરીને ચોટી ના જાય અને એકબીજાને। આવી રીતે મૂકી દઈશું આપણે।
તો ફ્રેન્ડ્સ, મારા ઘરમાં તો આવી રીતે દાળ ઢોકળી બને છે. તમારા ઘરમાં કેવી રીતે બનાવે છે એ જરૂરથી જણાવજો. તમે આજે આ સ્ટેજ ઉપર તમારે ચાખવું હોય તો તમે ચાખી લઈને અંદર ઉમેરવાનું હોય તો કંઈક ઉમેરી શકો છો. મને અહીંયા ગરપણ ઓછું લાગ્યું હતું તો મેં ગરપણ ઉમેર્યું હતું. અને મિનિમમ 7 થી 10 મિનિટની અંદર અંદર ચડી જાય છે આપણી ઢોકળી. બહુ વાર નથી લાગતી. બસ ખાલી એને હલાવતા રહીશું થોડીક વાર, છેલ્લે આપણે થઈ ગઈ છે. આપણે એમાં કાઢી લઈએ. તૈયાર છે આપણી દાળ ઢોકળી.